હવે બસ રાખો પંડ્યા, પાછું અહીં ઘરે જવાનું મન નહીં થઈ જાય, પછી અહીં નહીં રહેશું. આ માઇક આગળ માઇક થઈ જાય છે, પણ આપણે હજુ આ માઇક થયા નથી એટલે બધું વાંધો છે. માઇક આપણે છે ને. અલખ નિરંજન પણ એક બહુ જબરદસ્ત એક મહંત આવી ગયા. આપણે તડાકાને ભડાકાને એવું આમ કરી નાખ્યું, પણ છેવટે પડ્યા હેઠા. બહુ સારું થયું. રાજકોટની આંગણે 7 દિવસનું પારાયણ કથા વાર્તાનો લાભ આપ સર્વે ખૂબ પ્રેમથી ઉત્સાહથી લીધો છે. વિવેકસાગર સ્વામીએ પણ વચનાત્મો પર ખૂબ સારું આપણને નિરૂપણ કરીને એનું રહસ્યની વાતો સમજાવી છે. ઘનશ્યામ સ્વામી પણ બહુ જ રમૂજી આનંદી છે અને વાતો કરીને આપણે એમને પણ સ્વામીની વાતો ઉપર સારી વાતો કરી. એટલે કહેવાનું શું છે કે આપણે આ કથા વાર્તા સાંભળવાનું કારણ કે આપણા જીવમાં ભગવાન, સંત, સત્સંગ, નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસના દ્રઢ થાય. કરીને કરવાનું આપણે એટલું છે કે આપણા જીવનમાં ભગવાનને સંત, સત્સંગ, નિયમ ધર્મ, આજ્ઞા ઉપાસના આ દ્રઢ થાય એટલે આપણું કાર્ય સાર્થક થાય છે. અને એ કરાવવા માટે જ મહારાજ સ્વામીને શાસ્ત્રી મહારાજ જોગી મહારાજનો અવતાર હતો અને એમને આપણને આ વાત સમજાવી છે. અને એ વાત આપણા જીવનમાં ધીરે ધીરે દ્રઢ થઈ છે. તો આવી સેવા, આવી ભક્તિ, આવી આયોજન કરીને બીજાને પણ લાભ અપાવવાની જે આપણે આયોજનને વ્યવસ્થા જે કરીએ છીએ એનું કારણ એટલું જ છે કે લોકોને આ વાત સમજાય અને આ વાત સમજીને પોતાનું કાર્ય કરે. જ્યાં સુધી આપણને આપણો છેલ્લો જન્મ ન થાય ત્યાં સુધી આપણે માટે અધૂરું છે. પણ આપણે જો એમ મહારાજનું યથાર્થમયમાં, સ્વામીનો અને શાસ્ત્રીમાં જો કંઈ મને યથાર્થમયમાં સમજાય તો પછી મહારાજ કે આપણો છેલ્લો જન્મ છે. આપણે લાગે કે આટલું બધું કરીએ છીએ, સેવા, ભક્તિ, કથા વાર્તા, તો હજુ આપણને કંઈક અધૂરું લાગ્યા કરે છે. એનું કારણ એટલું જ છે કે હજુ આપણને થોડું આ વસ્તુની અંદર કચાશ છે. પણ મહારાજે કહ્યું છે કે જે મારા કહેવાયા છે એમાં રંચ માત્ર કસર રાખવી નથી. મધ્ય 45 વચનાવટની વાત છે કે આપણે એમના થયા છે એટલે આપણને કંઈક થોડું આવું લાગે છે. પણ સ્વામી કહે છે કે રંચ માત્ર કસર એટલે એમની આજ્ઞા અને નિયમ પાડીને આ દ્રઢતા કરીશું જીવમાં તો એ કસર માત્ર કાઢી અને મહારાજ પોતાના ધામમાં લઈ જશે. એક વિશ્વાસ પછી રાખવાનો, શ્રદ્ધા રાખવાની, મહારાજનું વચન છે. એટલે આપણે અક્ષરધામમાં જવાના જ છે. ભલે આપણે થોડો દેહભાવ હશે, બીજું ત્રીજું હશે, પણ મહારાજ સમર્થ છે કે પોતાના એમને માન્યા છે અને આપણે એમના થયા છે. તેથી કરીને આ એમને ગુણાત સ્વામીએ પણ આપણને એ જ વાત કરી, સંત જોગી મહારાજે પણ એ જ વાત કરી છે કે બ્રહ્મરૂપ કરવા છે બધાને. અને એ બ્રહ્મરૂપ આપણને કરવા માટે આ બધી વસ્તુ છે. એટલે કહેવાનું શું કે આપણે કથા વાર્તા ભજન કરીને કરવાનું છે કે દેહભાવ ટળે અને બ્રહ્મભાવ થાય. આ બધી કથા વાર્તાનો સાર એટલો છે. અને એ આમ કરતાં સ્વામી કહે છે આપણું કાર્ય થઈ જશે એવો પણ આપણે વિશ્વાસ રાખવાનો છે. વધવાને માટે આપણે સત્સંગ આપણો વધે એના માટે પણ વાત ગુણાત સ્વામી કરી છે. અને ઘટી જાય એની માટે પણ વાત લખી છે. એટલા માટે અખંડ જાનપણું રાખવાનું છે. મહારાજે જે કહ્યું છેલ્લા 9મા વચનાવતમાં કે અખંડ જાનપણા રૂપ દરવાજે રહેવું. જો જાનપણા રૂપ દરવાજે ન રહીએ તો જેમ મહારાજ કહે છે બંગલામાં
ત્યાં ચોકી ના હોય તો ચોર ચકાર પહેરી જાય, પણ એને બહુ ધ્યાન રાખવું પડે, સિક્યોરિટી માણસને. એને લંડનના પેલેસ, બંકિંગ પેલેસ છે જે રાણીનો મહેલ છે, એની અંદર 2 ચોકીદારો આમ ઊભા હોય છે દરવાજા ઉપર, અને આમ બરોબર બંદૂક હોય, અને એટલા એકદમ જ આમ જેમ પૂતળું બનાવે આમ, આંખ આગી પાછી નહીં કરવાની. એને કોઈ માણસ ન જાય એના ઉપર જ એનું તાન, કોઈ આવ્યો ગયો બોલ્યા કરે એમ નહીં. કહે છે એવી રીતે સ્વામી કે આપણે જાનપણું રાખીએ. જો જાનપણું ન રાખે ને કોઈ ચોર જાય અંદર બંગલામાં તો ડિસમિસ થઈ જાય. એવી રીતે સ્વામી કે આપણે પણ જાનપણું રાખવાનું કોઈ સત્સંગની અંદર, કે આપણને કોઈ એમાં ખામી ના રહી જાય. એટલે જાનપણું આપણે જોગી મહારાજ કહેતા કે કૂતરાના ગોંડલના બાપુને ત્યાં પેલું ફરતું ફરતું કૂતરું ગયું. બાપુએ કહ્યું કોણ આ બોલાવો, દરવાજે કોણ ઊભા છે? બિરમજી બાપુ હતા, બહુ ભક્ત હતા, સત્સંગીને બધું ના હતા. એટલે તરત બોલાવીને કહ્યું, બાપુ કહે છે 5 રૂપિયા ડન, 5 રૂપિયાનો પગાર અને 5 રૂપિયા ડન. એટલે કહેવાનું શું છે કે એટલું બધું સજાગ એને કહ્યું કે ભાઈ જો આવું જાનપણું ના હોય તો થઈ જાય. એમ આપણી અંદર પણ જો જાનપણું ન રાખીએ તો અભાવ આવી જાય, અવગુણ આવી જાય, દોષ આવી જાય, બીજાનું આમ છે તેમ છે, ખટપટ આ બધું પેસી જાય તો પછી આપણે જે બધું કમાણી છે જતી રહે ને આપણો એ થઈ જાય. એટલે અખંડ જાનપણા રૂપ દરવાજે રહેવાનું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, સત્ય બધા જે ગુણો છે એ આપણા ન જતા રહે ને બીજા કુશક ન પેસી જાય, એ કાયમ માટે જાનપણા રૂપ દરવાજે રહેવું છે. અને વધવાને માટે પણ સ્વામી ગુણાસ્વામી કહ્યું કે શ્રદ્ધા, ખપ ને સમાગમ, આ 3 વસ્તુ આપણે જો હશે તો સત્સંગમાં વૃદ્ધિને પામશું. આપણો છેલ્લો જન્મ થઈ છે, પહેલી તો શ્રદ્ધા જોઈએ કે આપણે સત્સંગ મળ્યો છે, અને જે આવી રીતે આપણે ભગવાન શ્રીજી મહારાજ અને ગુણાન સ્વામી, અક્ષર ને પુરુષોત્તમ એ સાચો છે, જોગી મહારાજ આપણા ગુરુ એ સાચા છે, એવી એક શ્રદ્ધા આપણા જોઈએ. અને શ્રદ્ધા, ખપ પાછો જોઈએ. ખપ જો ના હોય તો પણ ના થાય, શ્રદ્ધા હોય પણ ખપ ના હોય. કામ તો આપણે ગયા પણ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય એવું મનમાં ડગમગ રહે તો પછી કંઈ કામ થાય નહીં. પણ એને એવી રીતના શ્રદ્ધા હોય ને તો પણ ખપ રાખવો પડે. ખપ જેમ સ્વામીએ કહ્યું, આપણે ભીમનાથના રાકા જેવું. ભીમનાથના રાકા એકનો તેરો કાળ પડ્યો હતો, ત્યારે બધા બિચારાને ખાવા ના મળે તે અંદર આમ 50 વાગ્યાથી ત્યાં થોડું, કારણ કે ભીમનાથને ત્યાં ભાલના દેશ છે, ઘઉં પાકે, ઘઉંનો ધર્માદો ખૂબ આવે ને મોટા ગોડાઉન ભરી રાખે, એટલે ખુલ્લું કરીને લોકોને આપતા. પેલા લોકો આવે ત્યાં લીલકા નદી છે, લીલકા નદીમાં બધા પડ્યા આવીને, હજારો માણસો ત્યાં. અને અહીંયા થોલું બનાવીને, ઘઉંનું થોલું બનાવીને ડંકો પીરશે. હવે જે ડંકો લેવા જવાનું તો એ બારી છે થોડી નાની આવતી, ઉપર પગથિયાં ચડવાનું. આપનારા માણસો આપ્યા જ કરે, પેલા આવે ને આપ્યા કરે, પણ કેટલી વખત ભીડો થાય, ઉતાવળા થઈ જાય એટલે બીજાને ધક્કો મારે તો પડે. પણ વળી પાછા જાય, 2-3 વખત પડે તો પણ જાય કે આટલું થોલું અહીંયા મળવાનું છે, આખી કંઈ જઈશું ત્યાં કશું મળવાનું, આટલું મળે છે. એક ખપ હતો તો એટલું થોલું મળતું. એમ શું કે આપણે પણ આ જીવનું કલ્યાણ, મોક્ષ એ બીજે ક્યાંય નથી. જો કે મારા શાસ્ત્રી મહારાજ ગુરુ મળ્યા છે, એમનાથી જ આપણને આ પ્રાપ્તિ થવાની છે, એવો ખપ જોઈએ. અને એવી આપણા જીવનમાં શ્રદ્ધા અને નિષ્ઠા જોઈએ તો થાય. તો સ્વામી કહે આવો જે સત્સંગ એ આપણે મળ્યા છે તો આપણે એ શ્રદ્ધા ખપ રાખવાનું છે. અને એ રીતે આપણે બધાએ સત્સંગ કર્યો છે અને વધારે દૃઢ થાય અને સર્વ પ્રકારે સુખ્યા થાય. આવો નવો ઉત્સાહ, આવો નવું બળ અને આવી નવી ભક્તિ અને મહિમા એ આપણા જીવમાં કાયમ દ્રઢ રહે. આપણો સત્સંગ હજુ રાજકોટનો વધતો જ રહે. જોગીબાની આજ્ઞા, ઈચ્છા અને સંકલ્પ છે તો થશે. માટે બધાએ એક રુચિ, એક સંપ, એક વિચાર એ રાખીને આપણે આ પ્રમાણે બધા કરશો તો થઈ જશે. તો બધાને આજ સમાગમ થયો છે એ માટે બહુ ધન્યવાદ છે.
બધા ખૂબ તને મને ધને સુખિયા થાય અને ખૂબ ભગવાનના વિશે ભક્તિ થઈ જાય એ માટે મહારાજને પ્રાર્થના છે. આપણે અત્યાર સુધી કથા વાર્તા સાંભળી છે એટલે ભજન ભોજન થઈ ગયું છે, પણ ભોજન બાકી છે આજે. એટલે બધા હવે ત્યાં બધા પધારજો. આમંત્ર તો આપ્યું છે તમને, એટલે ભજન તો થઈ ગયું અત્યાર સુધી. 5 દિવસ બહુ ભજન થયું, પણ હવે પાછું ભોજન તો જોઈએ ને, કારણ શરીર એ ના થાય. તો એ પણ આપણા લાભ વાત થઈ છે, તો બધાને મહારાજ સુખિયા રાખે એ જ પ્રાર્થના.